વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। શિનોર અને કરજણ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કરજણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદના કારણે કરજણ 4 રસ્તા પાણી થઈ ગયું। ધાવડ ચોકડી, પાદરા રોડ, આમોદ રોડ તમામ વિસ્તારોમાં વરસાદ છે। કરજણ તાલુકામાં સિઝનનો કુલ 20.94 ઇંચ વરસાદ પડ્યો। આ તરફ શિનોર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ છે। સાદલી, તરવા, ઉતરાજ, અવાખલ ગામમાં વરસાદ પડ્યો। મીઢોળ અને આસપાસના અનેક ગામોમાં વરસાદી માહોલ છે। શિનોર તાલુકામાં સિઝનનો અત્યાર સુધી કુલ 18.11 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। વડોદરાના કરજણમાં તોફાની વરસાદ વરસ્યો। કરજણમાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ભારે વરસાદથી કરજણ એપીએમસીમાં પાણી ભરાઈ ગયા। કરજણ એપીએમસીમાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા કેમ કે એપીએમસીમાં પ્રવેશવાના રસ્તા ઉપર જ પાણી ભરાઈ ગયા છે। 1.5 ઇંચ વરસાદના કારણે કેટલાય રસ્તાઓ જળમગ્ન બની ગયા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા।